જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ ઓસરા। તો ચાલો મિત્રો, આજે આપણે વિડીયામાં બતાવીએ કે ઘણા બધા લોકો ખૂબ ચારો નાખતા હોય, બરાબર। તો આપણે કેટલી ટાઈમ ચારો નાખીએ અને કેટલા વહેલા આપણે ગૌધન છે પહેલાં 12 એ આપણે ગણાવી દઈએ। 1 2 3 4 5 6 ને 7 અહીંયા છે, બરાબર। જો પહેલાં નંદીથી ચાલુ કરીએ અને 2 નંદી 4 5 6 અને 7 અહીંયા છે, બરાબર। અને 8 9 10 11 12 13 ને 14 આપણે એમાં એક જ ઓલો વાછડો નાનો છે એટલે આપણે 13 ગણીએ, બરાબર। અને તમને એક પશુ તમને બતાવીશ। ઘણા લોકો પુષ્કળ ચારો નાખતા હોય, તો આપણે લગભગ આપણે માનો ને કે સવારે આપણે સૂકો ચારો નાખીએ ને, અંદાજિત એક પશુ દીઠ એક ગૌ માતા દીઠ લગભગ એમ માનો કે કેટલો થતો હશે, 3 કિલો થતો હશે। આમ 60 કિલો એટલે લગભગ 2.5 થી 3 કિલો, 2.5 કિલો જેવો થતો હશે। 2.5 થી 3 કિલો જેટલો આપણે સમથિંગ 2.5 3 પણ જેટલો નાખીએ એટલે 60 કિલો થાય, બરાબર। એટલે અંદાજિત 3.5 કિલો આસપાસની થાય, 3.5 કિલો માથે, સોરી, બરાબર। દોઢ વારી નાખીએ એટલે 60 કિલો થતો હોય કે ન થતો હોય। અને બીજા નંબરમાં લીલો ચારો છે આપણે એમ માનો કે ઝીંજવો હશે 80 કિલો ઝીંજવો હશે, હા 80 કિલો ઝીંજવો। અને લગભગ એમ માનો કે મકાઈ ભેગી મિક્સમાં નાખીએ છીએ, 50 કિલો જેવી મકાઈ હશે। આ બધાનું કૂટ કરી સવારે એક વખત નાખીએ છીએ આપણે, કેમ કે ભૂકો સવારે ઓછો રાખીએ છીએ, લીલું હમણાં વધારે છે એટલે આ આખા દિવસનું 80 કિલો જેટલો ઝીંજવો અને 50 કિલો જેટલો એટલે 120-30 કિલો જેટલો ચારો થતો હશે। તો આ રોજનું રેગ્યુલર ડાયટ, બરાબર, એનો પ્લાન ખવડાવવાનો। તમને એક સિંગલ ગાય દેખાડું। ઘણા બધા લોકો એક દિવસમાં સિંગલ ગાય દીઠ લગભગ 30 થી 35 કિલો ચારો ખવડાવતા હશે। આ વાછડી આપણે લઈ આવેલા છે એ લાઇટમાં આજે આવતા થોડીક વાર લાગશે, એનું કારણ છે જ્યાં ખાવા નથી દેતા। તમે એક જોઈ લ્યો, આ આવી એનાથી તાજી થઈ ગઈ છે જા ગાય, જો એને પૂરતો ચારો ન જડતો તાજી ન થાય। આ બધાય આ વાછડો એ અંદર હતો, એનાથી બહાર અત્યારે હાઈ ક્લાસ લાઇટમાં આવી ગયો। અંદર હોય ત્યારે શું થાય કે એટલું ખાય નહીં, અને પાણી છે એમાં ટાઈમ ટુ ટાઈમ જ હોય, કેમ કે એમાં છબિયામાં ભરીને આપણે પાણી મૂકતા હોય, એને કારણે બહાર શું છે કે પાણી એની રીતે પીતા હોય। અને આ પણ તમને બતાવું, આ ગાય પણ જોઈ લ્યો, એક પણ ગાય દુબળી નથી, એક પણ। તો ઘણા લોકોને હવે એટલી હેબિટ હોય કે આમ ચારો નાખ થાય, 30 35 40 કિલો 2 મણ એક દિવસનું 2 મણ નાખી દઈએ, અને હકીકત એટલું જોઈએ નહીં, પણ કટિંગ કરી અને જો આ રીતે નખાતું હોય, ચારો બગડે નહીં, ચારો બચે અને ચારો ઓછો જોઈએ। નંદી પણ એકદમ, કેમ કે નંદીનો ગાય કરતાં કાયમીને માટે ખોરાક વધારે હોય, કાયમીને માટે। અટાણાજી ચારો ખાય છે, ગમેણમાં હજી નાખ્યો ને થોડીક જ વાર થઈ, તેમ છતાં ભૂખાય નથી અને ધરાઈ ગયેલા છે, તેમ છતાં ખાય છે। એટલે આ રેગ્યુલર અત્યારે જે ચારો આપણે છે ને એનું રેગ્યુલર ડાયટ પ્લાન છે। પછી મકાઈ થઈ રહે પછી જે આપણે જે આ ઘાસ છે નેપિયર, બરાબર, એ ચાલુ થશે। ઝીંજવો તો આપણી પાસે રેગ્યુલર છે, ઝીંજવો રેગ્યુલર જ છે, અહીંયા છે અને આમથી વાઢાયેલો આવે છે, પેલી બાજુથી છે ને આમ દેખાતો હશે એ બાજુથી કાપ ચાલ્યો આવે છે, અને પાછો આ જાય પતી જાય ને તો પછી કાપ ત્યાં આવી જાય। એટલે
લીલો ચારો તો કાયમીને માટે રેગ્યુલર છે જ. જેવી વધઘટ હોય એ પ્રમાણે લીલો ચારો વધારે દેવાનો, નહીંતર સૂકો ચારો. આ રીતે મેન્ટેન કરવામાં પણ સહેલું રહીએ. અને છૂટા રહેતા હોય તો ચારા કરતાં આત્મસંતોષ જાજો થાય. છૂટા રહેતા હોય એટલે તાજી હવા મળે, છૂટા રહેતા હોય એટલે બેસવાનો આનંદ મળે, છૂટા રહેતા હોય એટલે એને પાણી પીવામાં સમય એને અંતરે જ્યારે એને પાણી પીવું હોય બધી જ રીતે એની રીતે કંઈક ટૂંકમાં એમ કહી કે સંતોષકારક એને વાતાવરણ મળી રહે. અને સરસ મજાનો આપણે લીમડાનો છાંયો છે, આગલા ઘણા બધા વિડીયોમાં આપણે બતાવેલું છે. તો કંઈક ને કંઈક નવું અને કંઈક ને કંઈક જે ગૌધન રાખવામાં જેટલું સહેલું પડે એટલું એક આપણે પ્રયત્ન કરવાનો. ગાય આપણે આંગણે સચવાય અને ગાય આપણે સાચવે. ગાય આપણે આંગણે સચવાય અને ગાય આપણે સાચવે. આપણે ગાયને નથી સાચવતા, બરાબર? એટલે આ રીતે ગાય સચવાય ને એટલે ગાયને પણ એમ થાય કે હું મુક્ત મને રહું છું, કોઈ પણ પ્રકારના બંધન વગર. અને આપણે શિયાળો, ઉનાળો, ચોમાસો 365 દિવસ ખુલ્લી હોય. માત્ર ને માત્ર દૂધ દોવા ટાઈમે જ આપણે એને અંદર લઈ જઈ અને દૂધ દોઈ અને પાછી આ રીતે બારે ખુલ્લામાં. એક અહીંયા છે આપણે ગમાણી નાખવાની નીણ અને પેલી બાજુ છે, અને પેલી બાજુ પાણીની આપણે કુંડી છે, એટલે એને આત્મસંતોષથી રખડી શકે. તો ચાલો નવા વિડીયો સાથે મળશું અને કંઈક ને કંઈક નવું લઈ આવશું. તો ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.